Oh, really? Yes. Okay. બરાબર, ચોક્કસ થઈ જશે. હા, ઓકે. ઓલરાઈટ. બાય. પાંડુ. આજે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર જેલમાં આવે છે. ના હોય પ્રાઇમ મિનિસ્ટરે એવો શું ગુનો કર્યો તો જેલમાં આવે? પાંડુ, તું વાતને સમજવાનો પ્રયત્ન કર. આપણા પ્રેસિડેન્ટ જેલમાં નહીં પણ જેલની મુલાકાત લેવા આવે છે. ઓહો, ગોટ ઇટ. ઓકે, તો હવે આવતા હશે આપણે ચાલ એમનું સ્વાગત કરવા જઈએ. ઓકે સાહેબ, રેડી ટુ ગો. ચલો. વેલકમ સર, વેલકમ. How are you doing, Mr. Mehta? Doing just fine, sir. Everything good, thank you. And Mr. Pandu, how are you? ગુડ સાહેબ. छतरी सेना माटे? और साहब इसमें एवा है कि गईकाल रात को धोधमार वरसाद पड़ा था એટલે ઉપર પોણી પોણી થઈ ગયા હતા. मैंने सोचा કે પ્રેસિડેન્ટ સાહેબ આएगा એન્ડ પછી અમારી જેલમાં બધા બહુ કોણા है तो મને લાગ્યા કે પોણી टपकेगा एंड साहब का कपड़ा बगड़ेगा. तो मैंने मेरा ब्रेन यूज किया एंड मैंने लाग्या कि छतरी ले जाएगा तो साहब बहना नहीं होएगा. Mr. Pandu, छतरी नहीं जरूर. It's fine, it's okay. You sure, sir? Yes, yes, yes. Pandu. So, Mr. Mehta, Yes, sir. I'm aware that my assistant has spoke to you and brought you to speak. Yes, yes, but sir, મને હજી નવાઈ લાગે છે કે તમે આજે અહીંયા, I mean, તમે પ્રેસિડેન્ટ છો, અહીંયા કેમ? You know, Mr. Mehta, as me being the president of this country, it's my responsibility. Actually, it's my duty to look out for the welfare of every living being. એટલા માટે I want to look out for the prisoners and the citizens. એટલે કહે છે કે જે દુઃખીના દુઃખી જીવો હોય ને એ જેલની અંદર છે. બરાબર. So that way I want to speak to every prisoner and I want to ask them કે વ્યવસ્થા બરાબર છે ને? I want to speak to them one-on-one and make sure their living being is good. સાહેબ, તમે જે વાત કરો છો એ બરાબર છે, પણ આવા તો કેટલાય પ્રેસિડેન્ટો આયા ને ગયા, પણ તમે પહેલા જ છો કે જે આવો વિચાર કર્યો. એટલે મારે પહેલા ફોન આવી ગયેલો એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણે ચલો આ જેલમાં જે ખતરનાકમાં ખતરનાક કેદીઓ છે એમની મુલાકાત કરીશું. આપણે છે આ સૌથી કેદી નંબર 103. આ એકદમ ખતરનાક છે. પાંડુ, દરવાજો ખોલો. ए पहलवान, ये अपना देश के प्रेसिडेंट तेरे को मिलने के लिए आए हैं. तो सीधा बैठ और सीधी रीते उनके साथ बात कर. કેવું છે? ઠીક છે. આવે છે ને? શું કરીએ, સાસરીમાં નથી આવે, જેલમાં આવે છે, ખવડાવવું પડે. પણ એ કે મુશ્કેલો તો નથી ને? ભાઈ, મુશ્કેલો તો ઘણી બધી છે, પણ બધી મુશ્કેલ કરતા ટાઈમ પાસ નથી થતો ને એ મોટામાં મોટી મુશ્કેલ છે. હું આ દેશનો પ્રેસિડેન્ટ છું એટલે આજે તમે જે માગશો ને હું તમને આપીશ. તો એવું જ કહો છો તો એક એલસીડી ટીવીની અહીંયા વ્યવસ્થા થઈ જાય ને તો ટાઈમ પાસ થઈ જાય અને 15 વર્ષની જે જેલ છે ને આમ નીકળી જાય. साहेब, एलसीडी टीवी हजू मारा घर में एलसीडी टीवी नहीं ना कैदी एलसीडी टीवी मांगा. પાંડુ. ओके साहेब. Mr. Mehta, યસ સર. make sure by tomorrow he has an LCD TV in his cell. થઈ જશે. પાંડુ, લખી કાઢજે. સર, આ છે કેદી નંબર 203. પાંડુ, દરવાજો ખોલો. કેવું છે? આ વાયરો ખાઈએ છે. હું આ દેશનો પ્રેસિડેન્ટ છું એટલે આજે તમે જે પણ માગશો ને હું તમને આપીશ. ઓ ખરેખર? આ વાયરો ખાઈ ખાઈને મારા હાથ દુખી ગયા. આ પાંડુના રૂમમાં એસીની શું જરૂર છે? આને કેમ એસી આપ્યું છે તમે? એસી લગાવડી નાખો તો ખબર પડે.
Mr. Mehta, યસ સર. put an AC in his room. સાહેબ મારા ઘરમાં એસી નહીં અને તમે મને એસી આવવાની વાત પાંડુ ઓ એક સાહેબ એસી ઓર્ડર કરી દેજે. ઓકે સર આ છે આપણા આજના છેલ્લા કેદી. બહુ બોલતા નથી પણ શાંત જોડ ઊંડા હોય એટલે ધ્યાનથી વાત કરજો. પાંડુ દરવાજો ખોલો. બધું બરાબર છે ને? साहब तेरे को बुलाता है प्रेसिडेंट है तेरे से बात करता है तू डोकी हिलाता है मुझे मुंह से बोल मगभर है क्या બધું બરાબર છે. શું સેવા કરું તમારી? ના 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 આજે હું તમારી કેવી રીતે સેવા કરું? આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધીસ કન્ટ્રી, એટલે આજે તમે જે માગશો ને હું તમને આપીશ. ખરેખર જે માગીશ તે આપશો? हाँ हाँ अलिया आ पेली पहली सेल वाला ना टीवी आल्યું આ બીજી સેલ વાળા ના એસી આપ્યું તું જે માગે ને સાહેબ આપવા છે અને હું માગું તે આપવાની તમારી પાસે પાવર્સ છે? કહેવાય છે કે the most powerful man in the country is the president. એટલે આ દેશનો હું પ્રેસિડેન્ટ છું, એટલે આજે તમે જે માગશો હું તમને આપીશ. મારે તો ખાલી એક જ વસ્તુ જોઈએ છે, પણ હું માગું પહેલા તમે મને ગેરંટી આપો કે હું જે માગીશ તે તમે આપશો. તમે માગો તો ખરા. સારું સાહેબ, પ્રેસિડેન્ટ સાહેબ, તો આજે તમે ઘરે જાઓ તો તમારી સાથે મને પણ લેતા જજો. મને હું ના કહું છું ના નહીં બને મને આ જેલમાંથી આઝાદ કરીને મુક્તિ આપો. બસ મારે તો આટલું જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. साहेब પાંડુ पर साहेब तो मेरी बात खोपड़ो इस जेल में से किसी के भी विचार बाहर जाने के लिए इस पांडु की रजा की जरूरत पड़ती है और ये मूंगा बोल रहा है कि उसको बाहर जाना है ना साहेब मुंह नहीं थमा दो પ્રેસિડેન્ટ સાહેબ બોલ્યા ને બસ. ओके साहेब Mr. Mehta, યસ સર. pack his bags, and he's a free man today. Let me sign his release forms. ઓકે સર. સાહેબ આ તમે જોયું આ બુબડો છેલ્લા કેટલા વર્ષથી બોલતો નતો આપણને એમ લાગતું હતું ભલો માણસ આજે આટલી મોટી જીભ બહાર કાઢી અને કે મારે ઘેર જવું છે પાંડુ હું ક્યારનો વિચાર કરું છું કે આ બધા આજે કેદીઓને આપનાર તો એક જ વ્યક્તિ હતા, હા પણ એ લોકોની સમજણમાં ફરક પડ્યો. સાચી વાત સાહેબ એ લોકોની સમજણમાં ફરક પડ્યો એટલે એમની માગણીમાં ફરક પડ્યો. પેલાએ ટીવી માગ્યું તો આણે એર કન્ડિશનર માગ્યું, પણ આ છેલ્લા કેદી એણે એની સમજણ વાપરી અને પ્રેસિડેન્ટની શક્તિ સમજી શક્યો એટલે એણે યુક્તિથી પોતાની મુક્તિ માગી. અને ખરેખર આપણે સૌ પણ આ જન્મ મરણના કેદમાં જ છીએ ને, તો આજે આપણને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા છે, પણ આપણે શેની માગણી કરીએ છીએ? વિચારો, તુચ્છ પદાર્થોની. તો આવો આજે આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપણે પણ ભગવાનની શક્તિ સમજી શકીએ અને એ પ્રમાણે માગણી કરીએ કે આ જન્મ મરણના કેદમાંથી આપણને કાઢીને અક્ષરધામની પ્રાપ્તિ કરી આપે. જય સ્વામિનારાયણ.